Brought to you by V-Guard. નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. તો પ્રથમ નજર કરીશું ન્યૂઝ ફટાફટ પર. રાજ્યમાં રેકોર્ડ બ્રેક ગરમીથી હાલ નહીં મળી શકે રાહત. આજે પણ ગુજરાતની અંદર હીટવેવની છે શક્યતા. સાથોસાથ ગાંધીનગરમાં ગરમીનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. એ ઉપરાંત રાજ્યમાં 20 જિલ્લામાં ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ. આ ઉપરાંત કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમ પવન ફૂંકાવાની પણ શક્યતા. મધ્ય ગુજરાતના આણંદ, ખેડા, વડોદરા અને છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ ચેતવણી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે પણ આકરી ગરમી પડવાની શક્યતા. અમદાવાદ અને ગાંધીનગરમાં હીટવેવમાં ગરમીએ વટાવી હદ. અહીં સતત બીજા દિવસે અમદાવાદ બન્યું રાજ્યનું સૌથી ગરમ શહેર. પારો 46.6 ડિગ્રીને પાર. અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરો પણ અગનભઠ્ઠીમાં શેકાયા. રાજ્યના 6 શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર. ગાંધીનગરમાં 46 અને સુરેન્દ્રનગરમાં 45.9 ડિગ્રી તાપમાન. ડીસામાં 45.4 ડિગ્રી અને અમરેલીમાં 44.4 ડિગ્રીએ તાપમાન. ઉત્તર ગુજરાત આકરી ગરમીમાં શેકાશે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણામાં હીટવેવની આગાહી. સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 3 દિવસ હીટવેવનું એલર્ટ જાહેર. સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ભાવનગરમાં વર્તાશે અસર. Brought to you by V-Guard.